Hello friend, welcome to Chetan EDU Center. Myself, Professor Chetan B. Bambrulya, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Friends, today's video is about looping, indexing and counting for 8085 microprocessor. મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક માઇક્રોપ્રોસેસર 8085 માટે લૂપિંગ, ઇન્ડેક્સિંગ અને કાઉન્ટિંગ વિશે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આગળના વિડીયો જે લોકોને જોવાના બાકી હોય એ ખાસ જોઈ લેજો. મિત્રો આજના વિડીયોની શરૂઆત આપણે લૂપિંગથી કરવાના છીએ. પછી ઘણા બધા પ્રોગ્રામ જોશું કે જેમાં આપણે લૂપિંગનો ઉપયોગ કરેલો હશે, ઇન્ડેક્સિંગ પણ યુઝ કરેલું હશે અને કાઉન્ટર એટલે કે કાઉન્ટિંગ માટેનો પણ પ્રોગ્રામ જોવાના છીએ. બાજુની ઇમેજમાં તમે જોઈ શકો છો કે પ્રોગ્રામની અંદર ફ્લોચાર્ટમાં આપણે ફ્લોચાર્ટ 1 અને ફ્લોચાર્ટ 2 કે જેમાં અલગ અલગ કન્ડિશન માટેની લૂપિંગ આપણે જોઈ છે. અને આજના વિડીયોની અંદર એ પણ આપણે કન્ફર્મ કરવાના છીએ કે જ્યારે આપણે ફ્લોચાર્ટ દોરીએ છીએ તો એમાં કઈ રીતે આપણે લૂપિંગ કોન્સેપ્ટ એપ્લાય કરી શકાય. તો ચાલો આપણે આગળ શરૂઆત કરીએ આપણા આજના વિડીયોની કે જેમાં આપણે લૂપિંગથી શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન થાય કે લૂપિંગ એટલે શું? ધ પ્રોગ્રામિંગ ટેકનિક યુઝ ટુ ઇન્સ્ટ્રક્ટ ધ માઇક્રોપ્રોસેસર ટુ રિપીટેડ ટાસ્ક ઇઝ કોલ્ડ લૂપિંગ. એટલે કે સિમ્પલી જો આપણે વાત કરીએ તો રિપીટેટિવ ટાસ્ક કોઈ પરફોર્મ કરવો હોય માઇક્રોપ્રોસેસર 8085ના પ્રોગ્રામિંગમાં ત્યારે આપણે લૂપ છે એનો ઉપયોગ કરી શકાય. ધીસ પ્રોસેસ ઇઝ એકોમ્પ્લિક્સ બાય યુઝિંગ જમ્પ ઇન્સ્ટ્રક્શન. એટલે કે આપણે આગળ જમ્પ ઇન્સ્ટ્રક્શન જોઈ છે કે જેનો ઉપયોગ કરીને આપણે બેક જઈ શકીએ અથવા તો ફોરવર્ડ જમ્પ અથવા તો બેકવર્ડ જમ્પ, બે ટાઈપના આપણે જમ્પથી લૂપિંગનો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકાય. એ લૂપ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ગ્રુપ. એટલે કે મિત્રો આપણે જ્યારે લૂપની વાત કરતા હોય તો બે ટાઈપની લૂપ છે એ આપણે કહી શકાય. એમાં સૌથી પહેલી જો વાત કરીએ તો કન્ટિન્યુઅસ લૂપ, રિપીટેટિવ ટાસ્ક કન્ટિન્યુઅસલી કે કોઈ પણ જાતનું કન્ડિશન ચેક કર્યા વગર કન્ટિન્યુઅસ લૂપની અંદર જ્યારે આપણે વાત કરતા હોય એને આપણે અનકન્ડિશનલ લૂપ પણ કહી શકાય. બરાબર, કન્ટિન્યુઅસ લૂપ અથવા તો અનકન્ડિશનલ લૂપ એવું પણ આપણે કહી શકીએ. બીજી વસ્તુ, બીજું જે ગ્રુપ છે એનું નામ છે કન્ડિશનલ લૂપ. એટલે કે એનું નામ જ છે કન્ડિશનલ. તો આપણે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે કોઈ કન્ડિશન આપણે મૂકેલી હશે અને જો કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હશે તો ને તો જ એ લૂપ છે એ પરફોર્મ થશે. તો રિપીટેટિવ ટાસ્ક અન્ટિલ ધ સર્ટેન ડેટા કન્ડિશન આર મેટ. એટલે કે એનો મતલબ એવો થાય કે જ્યારે આપણે કોઈ કન્ડિશનની વાત કરતા હોય, કન્ડિશન જ્યાં સુધી સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી કન્ડિશનલ લૂપ છે એ પરફોર્મ થશે નહીં. તો ખાસ યાદ રાખજો, બે ટાઈપની લૂપ છે, એક છે કન્ટિન્યુઅસ લૂપ અને બીજું છે બીજી જે લૂપ છે એને કહેવાય કન્ડિશનલ લૂપ. ક્લિયર? તો અનકન્ડિશનલ અને કન્ડિશનલ પણ તમે યાદ રાખી શકો. તો કન્ટિન્યુઅસ લૂપની અંદર જો આપણે વાત કરીએ તો કન્ટિન્યુઅસ લૂપ ઇઝ સેટ બાય યુઝિંગ એ અનકન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન. એટલે કે મિત્રો આપણે JMP, બરાબર, JMP ઇન્સ્ટ્રક્શન આપણે આગળ જોઈ છે, આગળના વિડીયોમાં તમે જોઈ હશે JMP ઇન્સ્ટ્રક્શન કે જ્યારે આપણે કોલ, સબરૂટીન અને જમ્પની વાત કરતા હતા એ વખતે અનકન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન આપણે JMP જોયેલી છે. અને એ આપણે આગળ ઓલરેડી ફિગર જે હતી આગળની જે ફિગર આપણે જોઈ હતી હમણાં જ આગળની જે સ્લાઇડ છે એની અંદર હું તમને ફ્લો ચાર્ટ એ બતાવીશ કે જે પેલી કન્ટિન્યુઅસ લૂપ માટેનો ફ્લો ચાર્ટ કેવો હોય અને કન્ડિશનલ લૂપ માટેનો ફ્લો ચાર્ટ કેવો હોય આપણે હમણાં જોશું. તો પ્રોગ્રામ વિથ કન્ટિન્યુઅસ લૂપ ડઝ નોટ સ્ટોપ રિપીટેટિંગ ધ ટાસ્ક અન્ટિલ ધ સિસ્ટમ ઇઝ રીસેટ. એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો, કન્ટિન્યુઅસ લૂપ છે એ ક્યારેય આપણે એને પ્રોગ્રામિંગ C કે C++ની ભાષામાં જો વાત કરીએ તો એને કહેવાય ઇન્ફાઇનાઇટ લૂપ. એટલે કે જ્યાં સુધી આપણે પ્રોગ્રામને રીસેટ નહીં કરીએ ત્યાં સુધી એ લૂપની બહાર આપણે નીકળી શકતા નથી. તો અનકન્ડિશનલ લૂપ છે અથવા તો કન્ટિન્યુઅસ લૂપ છે એને આપણે જો વાત કરતા હોય પ્રોગ્રામિંગ Cની ભાષામાં તો એને આમ જોઈએ ને તો વાઇલ લૂપ કે ઇફ એલ્સ કે તમે જે અલગ અલગ જોઈ છે તો વાઇલ લૂપ જે છે એ સેમ એઝ JMP ઇન્સ્ટ્રક્શન છે એવું આપણે કહી શકાય. ક્લિયર? તો કન્ટિન્યુઅસ લૂપ છે એ ખાસ યાદ રાખજો. પછીની જો વાત આવે તો એ છે કન્ડિશનલ લૂપ.
તો હવે ખાસ યાદ રાખજો મિત્રો, કન્ડિશનલ લૂપની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કોઈને કોઈ કન્ડિશન આપણે એમાં મૂકતા હોઈએ છીએ, તો આપણા માટે 8085માં સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન માટે જો ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય તો એ છે ફ્લેગ રજિસ્ટર. તો ફ્લેગ રજિસ્ટરમાં આવતા દરેક બીટનો આપણે ઉપયોગ કન્ડિશનલ લૂપમાં કરી શકીએ. એ કન્ડિશનલ લૂપ ઇઝ સેટઅપ બાય ધ કન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન. તો હવે આપણે બીજો ક્વેશ્ચન એવો થાય કે કન્ડિશનલ જમ્પ કઈ કઈ છે? તો આપણે JNC, JC, JP, JNP, અલગ અલગ JM, જમ્પ ઇફ પોઝિટિવ, જમ્પ ઇફ નેગેટિવ. તો જે દરેક ટાઈપની કન્ડિશનવાળી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપણે વાપરી શકીએ. ધીસ ઇન્સ્ટ્રક્શન ચેક ધ ફ્લેગ રજિસ્ટર 0, કેરી ફ્લેગ, ધેન આફ્ટર પેરિટી ફ્લેગ, સાઇન ફ્લેગ, એક્સેટ્રા. તો આવા બધા જે ફ્લેગ છે એનો આપણે ઉપયોગ કન્ડિશનલ લૂપની અંદર કરી શકાય. એન્ડ રિપીટ ધ સ્પેસિફાઈડ ટાસ્ક ઇફ ધ કન્ડિશન આર સેટિસ્ફાઈડ. ધીસ લૂપ unusually include conditional and indexing, કાઉન્ટિંગ એન્ડ ઇન્ડેક્સિંગ. એટલે કે જ્યારે આપણે કોઈ કાઉન્ટર બનાવવું હોય અથવા તો ઇન્ડેક્સિંગ માટેની વાત કરતા હોય કે સપોઝ તમારે કોઈ કાઉન્ટ સ્પેસિફાઈ કરવો છે, ડીલે બનાવવો છે, તો એ વખતે તમારે કાઉન્ટરની જરૂર પડે ડીલે વખતે. તો ડીલે વખતે પણ તમારે કોઈને કોઈ આવી ઇન્સ્ટ્રક્શન છે એ વાપરવી પડે ને એનો ઉપયોગ કરીને કન્ડિશનલ લૂપ છે એ બનાવતા હોઈએ. તો કન્ડિશનલ લૂપ ઇઝ શોન ઇન ધ ફ્લો ચાર્ટ. એટલે કે હવે આપણે જે ફ્લો ચાર્ટ જોઈએ છીએ, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તો આ જે લૂપ છે, આ પહેલી જે લૂપ છે એ છે કન્ટિન્યુઅસ લૂપ. એટલે કે જેમાં પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, દેન પરફોર્મ ધ ટાસ્ક. એટલે કે જે પણ ટાસ્ક આપણે આપેલો છે એ ટાસ્ક પરફોર્મ થશે. દેન ગો બેક એન્ડ રિપીટ. એટલે કે કોઈ પણ જાતની કન્ડિશન ચેક કર્યા વગર આપણો પ્રોગ્રામ ગો બેક એટલે કે ફરીથી અહીંયા આવી જશે અને ત્યાંથી પાછું આપણું જે પરફોર્મ કરવાનું હતું પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ છે એ કન્ટિન્યુઅસ મોડની અંદર પરફોર્મ થશે. તો પહેલી લૂપ છે એને કહેવાય કન્ટિન્યુઅસ લૂપ. બરાબર. હવે એવો કોઈ પ્રોગ્રામ છે કે જેમાં આપણે કન્ડિશન જે છે એ ચેક કરવી પડશે વારંવાર. તો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, દેન એક કાઉન્ટર આપણે સેટ કરેલું છે કે જેમાં કન્ટિન્યુઅસ 0થી ચાલુ થાય, 0, 1, 2, 3, 4, 5 આપણે કાઉન્ટર ગોઠવેલું છે. તો એ કાઉન્ટર છે ઇન્ક્રીમેન્ટ થયા કરશે. તો આ સેટઅપ ધ કાઉન્ટર. દેન ટાસ્ક પરફોર્મ રિડ્યુસ ધ કાઉન્ટ બાય 1. સપોઝ તમારે કોઈ લૂપને 10 વખત છે એ પરફોર્મ કરવી છે, એ લૂપને 10 વખત રન કરાવી છે, તો શું થશે? પહેલી વખત જ્યારે પ્રોગ્રામ રન થશે ત્યારે 10 હશે, એટલે કે આપણા કાઉન્ટ 10 છે. હવે એક વખત જ્યારે લૂપની અંદર જ્યારે ડેટા પરફોર્મ થશે લૂપમાં, ત્યારે ડિક્રીમેન્ટ બાય 1 એટલે કે શું થઈ જશે? 0, 9. ફરીથી એ 0, આ 0 તો નથી, મતલબ કે આપણે કન્ડિશન ચેક કરવાની. ધીસ કાઉન્ટર ઇઝ 0, નોટ 0, ધેન ગો બેક. એટલે કે જો જ્યાં સુધી આ 0 નહીં થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ આ લૂપને પરફોર્મ કરવાની છે. બીજી વખત જ્યારે રન થશે ત્યારે 0, 8 થશે. પછી પાછું ચેક કરવાનું, 0 છે નથી, તો શું થશે? ફરીથી પાછા તમે અહીંયા આવી જશો, પાછું 0, 7. એમ કરતાં 0, 0 જ્યારે આવશે એ વખતે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે. ઇફ કન્ડિશન સેટિસ્ફાઈડ ધેન પ્રોગ્રામ છે એ આગળ જશે. તો મિત્રો આવી જ્યારે કોઈ કન્ડિશનની જરૂર હોય એ વખતે આપણે કન્ડિશનલ લૂપની જરૂરિયાત પડતી હોય છે અને આપણે કન્ડિશનલ લૂપ વાપરવી પડે છે. તો ખાસ યાદ રાખજો, કન્ટિન્યુઅસ લૂપ અને કન્ડિશનલ લૂપ છે. તો કન્ડિશનલ લૂપ જે છે એનો સૌથી વધારે ઉપયોગ આપણે ડીલે બનાવવા માટે કરવાના છીએ. જ્યારે કોઈ સ્પેસિફિક ટાસ્ક જ્યારે પરફોર્મ કરવો હોય કોઈ કન્ટિન્યુઅસ મોડની અંદર, તો એ વખતે પણ આપણે આ ટાઈપની લૂપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે. તો મિત્રો ખાસ યાદ રાખજો, બે ટાઈપની આપણે લૂપ જોઈ છે. એમાં પહેલી લૂપ છે કન્ટિન્યુઅસ અને બીજી લૂપ છે કન્ડિશનલ. તમે આ લૂપને અનકન્ડિશનલ લૂપ પણ કહી શકો, ઇન્ફાઇનાઇટ લૂપ પણ કહી શકો. ઇન્ફાઇનાઇટ મોડની અંદર પ્રોગ્રામ છે કન્ટિન્યુઅસ આ ડાયરેક્શનની અંદર જ પરફોર્મ થશે. આપણે લૂપની બહાર નીકળવું હોય તો રિસેટ બટન આપણે પ્રેસ કરવું પડશે, તો ને તો જ આપણે એ પ્રોગ્રામમાંથી બહાર નીકળી શકીએ. જ્યારે આમાં કન્ડિશન આપણી સેટિસ્ફાઈડ થશે એટલે આપણે પ્રોગ્રામ છે સ્ટોપ થઈ જશે, એ આપણી પાસે ઓપ્શન રહેશે. નવ અહીંયા તમે જોઈ શકો છો આ કન્ટિન્યુઅસ લૂપ છે, બરાબર, અને આ કન્ડિશનલ લૂપ છે. આપણે લાઈવ એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે
JMP એટલે કે અનકન્ડિશનલ જમ્પ આપણે અહીંયા લખવું પડે, અને આને કહેવાય લેબલ. જે નેક્સ્ટ આપણે જે લખેલું છે એને લેબલ કહેવાય. તો લેબલ ક્યાં છે? જો અહીંયા છે. તો આ પ્રોગ્રામ આટલો જ પરફોર્મ થયા કરશે ઇન્ફાઇનાઇટ લૂપની અંદર. ક્લિયર? હવે અહીંયા જુઓ કે આ કન્ડિશનલ લૂપ છે, એમાં આપણે MVAC05 એટલે કે રજિસ્ટર Cમાં આપણે 05 ડેટા એડ કરેલા છે. આ કહેવાય બોડી ઓફ ધ લૂપ, એટલે કે લૂપની જે બોડી છે એ. DCRC એટલે કે Cના કન્ટેન્ટ આપણે DCR એટલે ડિક્રીમેન્ટ બાય 1, કન્ટિન્યુઅસ આપણે ડિક્રીમેન્ટ કરાવ્યા કરવાનું છે. અને જ્યારે JNZ જમ્પ નોટ 0 રજિસ્ટર Cના જે ડેટા જ્યાં સુધી 0 નહીં થાય ત્યાં સુધી આ લૂપ પરફોર્મ થશે. જેવા રજિસ્ટર Cના ડેટા 0 થઈ જશે, મતલબ કે તમે લૂપની બહાર નીકળી જશો. તો આ લૂપ છે એને આપણે નામ આપ્યું છે કન્ડિશનલ લૂપ, અને આને આપણે અનકન્ડિશનલ લૂપ પણ કહી શકાય, કન્ટિન્યુઅસ લૂપ પણ કહી શકાય. આ કન્ડિશનલ લૂપ છે. તો મિત્રો, પ્રોગ્રામની અંદર લાઈવ આપણે આ ટાઈપનું જે છે એ જમ્પ ઇન્સ્ટ્રક્શન અને અનકન્ડિશનલ અને કન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શન વાપરીને આ ટાઈપના આપણે પ્રોગ્રામ છે એ બનાવી શકાય. તો હવે આપણે પ્રોગ્રામ જોવાના છીએ. અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ તમે તમારી નોટબુકની અંદર લખી લેજો, જેથી કરીને જ્યારે પણ પ્રોગ્રામ એ પૂછાય તો તમે એમાંથી લખી શકો. તો સૌથી પહેલો આપણે પ્રોગ્રામ જોઈએ. કેલ્ક્યુલેટ ધ સમ ઓફ સિરીઝ ઓફ નંબર. ધ લેન્થ ઓફ ધ સિરીઝ ઇઝ ઇન મેમરી લોકેશન 4200 hex and the series begin from memory location 4201 hex. ક્લિયર? હવે તમને એક પ્રોગ્રામ લખવાનો કીધો છે કે તમારે એક નંબરની સિરીઝ આપેલી છે, અને સિરીઝ જે નંબર છે એ મેમરીમાં સ્ટોર થયેલા છે, અને જે સ્ટોર થયેલા છે એનું લોકેશનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 2401થી શરૂઆત થાય છે, અને આખી એક સિરીઝ આપેલી છે. કન્સિડર ધ સમ ટુ બી 8 બીટ નંબર, એટલે કે અહીંયા આપણે સમજવાનું છે કે 8 બીટના બધા નંબર આપેલા છે, 8 બીટથી મોટા નંબર છે નહીં. સો ઇગ્નોર ધ કેરી, એટલે કે અહીંયા આપણે કેરી ફ્લેગને ધ્યાનમાં લેવાનો નથી. સ્ટોર ધ સમ એટ મેમરી લોકેશન 4300, એટલે કે અહીંયા આપણું એડ્રેસની આ એડ્રેસ ઉપર આપણે રિઝલ્ટ સ્ટોર કરવાનું છે, અને આ લોકેશન ઉપરથી આપણા ડેટા છે એ લેવાના છે. એટલે કે સિરીઝ આપેલી છે 4201 ઉપર. ત્યાંથી સપોઝ કે આ મેમરી છે, તો આ પહેલું લોકેશન 4201 છે, અહીંયા કંઈક ડેટા પડેલા છે, અહીંયા ડેટા પડેલા છે, આ ડેટા આવી એક સિરીઝ છે. એ બધાનું એડિશન કરતું જવાનું છે, અને જે આન્સર આવે એને આપણે 4300 ઉપર સ્ટોર કરવાના છે. ક્લિયર? તો આને આપણે પ્રોગ્રામની ડેફિનેશન કહેવાય. અને સૌથી પહેલાં તો ડેફિનેશન સમજાઈ જાય પછી જ આપણે આગળ વધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્લો ચાર્ટ આપણે જોઈએ. તો ફ્લો ચાર્ટની અંદર પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, પછી તમારે શું કરવાનું છે? પોઈન્ટર સેટ કરવાનું છે, કે જે જગ્યાએ આપણો ડેટા પડેલા હોય ત્યાં પોઈન્ટર સેટ કરવાનું છે. પછી જે પોઈન્ટર આપણે સેટ કરેલું હશે અને એમાં એક કાઉન્ટર સેટ કરવાનું. એનો મતલબ કે કેટલા નંબર છે, કે સપોઝ 10 નંબર છે કે 5 નંબર છે, મતલબ કે ટોટલ નંબર ઓફ ડેટા કેટલા છે, કેટલા લોકેશન ઉપર ડેટા પડેલા છે, એ ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા જુઓ તમે LDA 4200, LDA શું કરશે? લોડ એક્યુમ્યુલેટર ફ્રોમ ધીસ લોકેશન, એટલે કે LDA ઇન્સ્ટ્રક્શન આપણે જોયેલી છે. પછી મૂવ C, A, તો એનો મતલબ એવો થશે કે એક્યુમ્યુલેટરમાં આપણે કાઉન્ટરને ડેટા જે સેટ કરવાના છે એને આપણે એક્યુમ્યુલેટરમાં મૂકી દઈએ. પછી સબ A, એટલે કે એક્યુમ્યુલેટરના ડેટા એક્યુમ્યુલેટર સાથે જ આપણે જો માઇનસ કરશું, મતલબ કે આપણો એક્યુમ્યુલેટર 0 થઈ જશે એવું આપણે કહી શકાય. ક્લિયર? પછી LXI H4201 hex, એટલે કે અહીંયા આપણે મેમરી પોઈન્ટર સેટ કરેલું છે કે જ્યાં આપણે ડેટા પડેલા છે. હવે ખાસ યાદ રાખજો, મેમરી આ લોકેશન એવું છે કે જ્યાંથી આપણે ડેટા જે પડેલા છે એને આપણે લેવાની શરૂઆત કરીએ. ક્લિયર? પછી આવશે એડ M. એટલે શું થશે? એડ એક્યુમ્યુલેટર વિથ મેમરી પોઈન્ટર, એટલે કે મેમરી પોઈન્ટર આપણે શું છે? આ લોકેશન ઉપરના ડેટા 4201 ઉપરના ડેટા, અને એક્યુમ્યુલેટરમાં તો 0 છે, તો એક્યુમ્યુલેટરના ડેટા સાથે એડિશન થશે. તો આ રીતનું થશે. જુઓ મિત્રો, સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ ડેટા, એટલે કે એક્યુમ્યુલેટરના ડેટામાં કયા ડેટા આવશે? તો કે એક્યુમ્યુલેટર પ્લસ પોઈન્ટર, એ બેયના ડેટા આવશે. હવે
નેક્સ્ટ લોકેશન ઉપર જવાનું છે. તો નેક્સ્ટ લોકેશન ઉપર જવા માટે શું કરવું પડે? INXH એટલે કે HL પેરને જ્યારે આપણે ઇન્ક્રીમેન્ટ કરવું હોય ત્યારે INX લખાય. મિત્રો INC ઇન્સ્ટ્રક્શન તો આપણે જોઈ છે. INC સિંગલ રજિસ્ટર માટે છે, પણ જ્યારે આપણે કોઈ રજિસ્ટર પેરને ઇન્ક્રીમેન્ટ કરવી હોય ત્યારે INX જે છે ઇન્સ્ટ્રક્શન છે એ જરૂર પડે. પછી આવશે DCRC. તો DCRC શેના માટે છે? તો આપણે જે કાઉન્ટર સેટ કરેલું છે એને આપણે એક વખત ડિક્રીમેન્ટ કરી દઈએ, પછી ચેક કરીએ કે ભાઈ એ કાઉન્ટર સેટ કર્યું તો એના ડેટા 0 થયા છે. જો 0 થઈ જાય તો આપણે જે ડેટા છે એને સ્ટોર કરી દેવાના, મતલબ કે આપણું રિઝલ્ટ સ્ટોર કરી દેવાનું. પણ જો એ 0 નહીં હોય તો શું કરવાનું? આપણે ફરીથી એ લૂપમાં એટલે કે બેક. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા JNZ જમ્પ નોટ 0, તો ફરીથી તમે ક્યાં આવી જશો? અહીંયા બેક. તો આ લૂપ જે કન્ટિન્યુઅસ કેટલી વખત ફરશે કે Cની અંદર જેટલા પણ તમે ડેટા મૂકેલા હશે, એટલે કે 5 ટાઈમ 10 ટાઈમ 12 ટાઈમ જેટલી વખત તમારે લૂપ ફેરવવી હશે એટલા ડેટા તમારે રજિસ્ટર Cમાં મૂકવા પડશે. જેવા ડેટા રજિસ્ટર Cના ડેટા 0 થઈ જશે, મતલબ કે આપણે STA ઇન્સ્ટ્રક્શન વાપરશું. આપણે રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું છે? 4300 ઉપર. તો 4300 ઉપર જે આપણું રિઝલ્ટ આવશે એક્યુમ્યુલેટરમાં આવશે. તો એક્યુમ્યુલેટરના ડેટા આપણે સ્ટોર કરવાના છે 4300 ઉપર. ક્લિયર? તો STA ઇન્સ્ટ્રક્શન આવશે અને પછી આપણે પ્રોગ્રામને હોલ્ટ કરવાનો છે, એટલે કે HLT ઇન્સ્ટ્રક્શન આપણે વાપરવાની થાય. તો મિત્રો આ આપણો પ્રોગ્રામ છે. કોઈ સિરીઝ તમને હવે એક્ઝામની અંદર જ્યારે પણ કોઈ સિરીઝનો પ્રોગ્રામ પૂછાય, તમને એમાં લોકેશન કોઈ પણ આપેલા હોય, પણ પ્રોગ્રામ આ ટાઈપનો પ્રોગ્રામ આપણે લખવાનો થાય. તો તમારી નોટબુકની અંદર તમે આ પ્રોગ્રામ લખી લેજો, જેથી કરીને 5 નંબર સિરીઝ, 10 નંબર સિરીઝ, કોઈ પણ સિરીઝનો પ્રોગ્રામ તમે એડિશનનો પ્રોગ્રામ તમે આ રીતે લખી શકો. ક્લિયર? તો આ તમારો ફર્સ્ટ પ્રોગ્રામ આપણે છે એ કમ્પ્લીટ થાય છે. નવ સેકન્ડની એમાં ફર્સ્ટની અંદર જ A અને B ટુ રાઇટ એ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ મલ્ટીપ્લાય ટુ 8 બીટ નંબર. હવે જુઓ મિત્રો, આપણે આગળ જોયું હતું એમ કે પ્રોગ્રામિંગ Cમાં માઇક્રોપ્રોસેસર 8085માં મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માટેની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ડાયરેક્ટ નથી. તો આપણે એડિશન અને સબટ્રેક્શન ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીને જ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન જે છે એ કરવાનું જરૂર પડશે. તો એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ શકે કે મલ્ટીપ્લાય ટુ 8 બીટ નંબર, અથવા તો એવું પણ પૂછી નાખે રાઇટ એ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ ડિવિઝન. બરાબર? તો હવે જુઓ મિત્રો, પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. દેન મલ્ટીપ્લિક એન્ડ મલ્ટીપ્લાયર એટલે કે મલ્ટીપ્લિક એન્ડ મલ્ટીપ્લાયર એટલે કે જે બે નંબરનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે એ. પછી એક રજિસ્ટર લેશું કે જેની અંદર આપણે 00 મૂકશું. તો રજિસ્ટર ઇઝ ઇક્વલ ટુ રજિસ્ટર પ્લસ મલ્ટિપ્લિકેન્ડ એટલે કે અહીંયા આપણે એની સાથે એડિશન કરશું. પછી આવશે મલ્ટીપ્લાયર ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લાયર -1. ક્લિયર? ધેન આફ્ટર મલ્ટીપ્લાયર ઇઝ ઇક્વલ ટુ 0. ઇફ નોટ 0 ધેન બેક. ઇફ 0 ધેન સ્ટોર ધ પ્રોડક્ટ એટલે કે જે આપણું મલ્ટિપ્લિકેશન કરવાનું છે એ સ્ટોર કરવાનું. તો આ એનો ફ્લો ચાર્ટ છે. તો મિત્રો એનો પ્રોગ્રામ જોઈએ. તો સૌથી પહેલાં તો અલ્ગોરિધમ કઈ રીતે બનશે? સ્ટાર્ટ એ પ્રોગ્રામ બાય લોડિંગ HL પેર રજિસ્ટર વિથ એડ્રેસ ઓફ ધ મેમરી લોકેશન. એટલે કે જે બે ડેટા જ્યાં પડેલા છે એને આપણે લોડ કરશું HL પેરમાં. પછી શું આવશે? મૂવ ધ ડેટા ટુ એ રજિસ્ટર એટલે કે તમે B રજિસ્ટરની અંદર લોડ કરી શકો, અથવા તો કોઈ પણ રજિસ્ટર લઈ શકો. પછી આવશે ગેટ એ સેકન્ડ ડેટા એન્ડ લોડ ઇન્ટુ એક્યુમ્યુલેટર એટલે કે બીજો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં મૂકશું. એડ ધ 2 નંબર રજિસ્ટર કાઉન્ટર એટલે કે બંનેને આપણે રજિસ્ટર કાઉન્ટર એટલે કે એડ ધ 2 રજિસ્ટર કાઉન્ટર આપણે રજિસ્ટર કાઉન્ટર બનાવવું પડશે. ચેક ફોર કેરી જનરેટ થાય છે કે નહીં એ ચેક કરવું પડશે. ધેન આફ્ટર ઇન્ક્રીમેન્ટ ધ વેલ્યુ ઓફ કેરી દર વખતે જો એક કરતાં વધારે વખત કેરી જનરેટ થતી હોય તો આપણે કેરીને ઇન્ક્રીમેન્ટ કરાવીને કોઈ રજિસ્ટરની અંદર સ્ટોર કરાવશું. ચેક વેધર repeated addition is over and store the value of the product and carry in the memory location. હવે આપણે રિઝલ્ટની વાત આવશે. એને આપણે આપણો જ્યારે મલ્ટિપ્લિકેશન પૂરું થાય એટલે આપણે એને ચેક સ્ટોર કરવું પડશે. દેન ટર્મિનેટ ધ પ્રોગ્રામ એટલે કે આપણે પ્રોગ્રામને એન્ડ કરશું. તો આ એનો અલ્ગોરિધમ છે. હવે આને આપણે
ઇન્સ્ટ્રક્શનની ભાષામાં લખવાનું થાય તો સૌથી પહેલાં તો જોતા જઈએ મલ્ટિપ્લિકેશન. તો શું થશે? LDA 4200 એટલે કે આપણે સૌથી પહેલાં LDA ઇન્સ્ટ્રક્શન કરી અને 4200ના જે ડેટા છે એને આપણે એક્યુમ્યુલેટરમાં લીધા. હવે એક્યુમ્યુલેટરના ડેટાને આપણે રજિસ્ટર ઈમાં મૂકશું. તેના આફ્ટર MVI D00 એટલે કે આપણે ડીની અંદર 00 મૂકશું. ધેન આફ્ટર LDA 4201 એટલે કે એના પછીનું નેક્સ્ટ લોકેશન 4200 પછીનું નેક્સ્ટ લોકેશન કયું આવે? તો કે 4201. એના ડેટાને આપણે રજિસ્ટર સીમાં મૂકી દઈએ. પછી LXI H000 હેક્સ એટલે કે HL પેરમાં આપણે 0000 આપણે મૂકીએ છીએ. એટલે કે Hની અંદર 00 અને Lની અંદર પણ 00. એ મેમરી પોઇન્ટર તરીકે આપણે ઓળખી શકાય. હવે જુઓ મિત્રો, જ્યારે આપણે 16 બીટની એડિશનની વાત આવે ત્યારે ડેડ ઇન્સ્ટ્રક્શન ખૂબ જ અગત્યની છે. તો ખાસ યાદ રાખજો, ડેડ ઇન્સ્ટ્રક્શન 1 માર્કમાં પૂછી શકે DAD. આગળના વિડીયોમાં આપણે આના વિશે ડિસ્કસ કરેલી છે, તો તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરજો કે ડેડ ઇન્સ્ટ્રક્શન શું છે અને કઈ રીતે એ વર્ક કરે છે. ક્લિયર? ધેન DCRC એટલે કે આપણે જે એના ડેટા આપણે જ્યારે 421ના ડેટા મૂકેલા હતા, 4201ના ડેટા એને આપણે ડિક્રીમેન્ટ કરાવશું. પછી ચેક કરશું કે 0 છે કે નહીં. ઇફ ઇઝ નોટ 0 ધેન ગો બેક. ઇફ 0 ધેન SHLD એટલે કે આપણે HL પેરની અંદર આપણો આન્સર છે સ્ટોર કરાવશું. મિત્રો અહીંયા યાદ રાખજો, 16 બીટ જ્યારે એડિશન થાય તો 16 બીટ એડિશન એક્યુમ્યુલેટરમાં થશે નહીં. જ્યારે ડેડ ઇન્સ્ટ્રક્શનની વાત આવે ત્યારે 16 બીટ એડિશન હંમેશા HL પેરમાં થાય અને આપણો આન્સર HL પેરની અંદર મળશે. તો આ સમજવા જેવું છે ડેડ ઇન્સ્ટ્રક્શનનું. તમે તમારા નોટબુકની અંદર લખી અને ખાસ યાદ રાખી દેજો DAD ઇન્સ્ટ્રક્શન. તો હવે જે આપણો મલ્ટિપ્લિકેશનનો આન્સર જે છે એ ક્યાં આવી જશે? 4300 ઉપર આપણો આન્સર આવશે. આ તમે જેટલા પણ પ્રોગ્રામ છે તમે સિમ્યુલેટર ઉપર ચેક કરી શકો છો. પણ ખાસ યાદ રાખજો, અહીંયા આપણે ડેટા જે છે એ ડાયરેક્ટલી એક્યુમ્યુલેટરના ડેટા આમાં મૂકીએ છીએ, પણ આપણે જ્યારે સિમ્યુલેટરમાં ચેક કરતા હોય ત્યારે આપણે પર્ટિક્યુલર ડેટા છે એ આપવા પડશે. ક્લિયર? નવ ડિવિઝન. તો ડિવિઝન માટેની જો વાત કરીએ તો અહીંયા તમે પ્રોગ્રામ છે એ જોઈ શકો છો. MVI D00, MVI A00, ધેન LXI H4150. આ ડાયરેક્ટલી મેં પ્રોગ્રામ અહીંયા લખેલો છે કે જે ડિવિઝન માટેનો પ્રોગ્રામ છે એ કહી શકાય. તો મૂવ M2B એટલે કે અહીંયા આપણે મેમરી લોકેશન જે સેટ કરેલું છે 4150 એના ઉપરના ડેટા બીમાં આવશે. જેમ INX એટલે કે HL પેરને જ્યારે આપણે ઇન્ક્રીમેન્ટની વાત આવે ત્યારે INX ઇન્સ્ટ્રક્શન વપરાશે. ધેન મૂવ M2C એટલે કે ફરીથી જે ડેટા છે એને આપણે સીમાં મૂકશું. એટલે અલ્ટિમેટલી આપણે શું કર્યું? એક ડેટાને બીમાં મૂક્યા, એક ડેટાને સીમાં મૂક્યા. હવે આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન છે એ કરવું છે તો કઈ રીતે કરી શકાશે? તો એડ B JNC નેક્સ્ટ જેન INRD એટલે કે ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર D. મિત્રો અહીંયા બાજુમાં કોમેન્ટ લખેલી છે, એ પણ તમે તમારી નોટબુકમાં લખજો જેથી કરીને કોમેન્ટ વાંચીને પણ આપને ખ્યાલ આવી શકે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આખો આપણો જે પ્રોગ્રામ છે એમાં 2 વખત આપણે લૂપ મૂકેલી છે. કે એક લૂપ છે એ બીને માટેની છે અને બીજી લૂપ છે એ સીના માટેની છે. અને જ્યારે આપણો આન્સર આવશે એ 4152ની અંદર આપણો ડેટા છે એ સ્ટોર કરવાનો છે. એટલે કે અહીંયા રિઝલ્ટ જે છે એ 4152 ઉપર આવશે. દેન MSB અને LSBને આપણે અલગ અલગ રીતે સ્ટોર કરશું જેથી કરીને આપણો ડેટા જો 16 બીટનો ડેટા હોય તો એમાં પાર્ટ પડી શકે. ક્લિયર? તો STA ઇન્સ્ટ્રક્શન આપણે 2 વખત વાપરેલી છે. એક આપણો આન્સર આવશે 4152 ઉપર અને બીજો જે આન્સર આવશે એ 4153 ઉપર આવશે. તો આ જે પ્રોગ્રામ છે એ તમે તમારી નોટબુકમાં લખી અને યાદ રાખજો જેથી કરીને કામ લાગે. આ મલ્ટિપ્લિકેશનનો જ હતો, 2 રીતે કરી શકે. હવે ડિવિઝનની વાત કરીએ તો અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો મલ્ટિપ્લિકેશન ઇન ટર્મ્સ ઓફ એડિશન. અહીંયા મલ્ટિપ્લિકેશનની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન નથી, પણ આપણે એડિશન કરતા જઈએ. અને સપોઝ હું સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. તમારે 2 into 3 કરવા છે. 2 into 3 કરવા છે તો શું કર્યું આપણે? પ્રોગ્રામ એવો બનાવવાનો છે તો કે 2 + 2 + 2 એટલે કેટલા થશે? 6. તો 2 × 3 એટલે કેટલા થશે? 6.
તો આપણે આ રીતે પ્રોગ્રામ કરાવી શકાય 2 + 2 + 2, અથવા તો બીજી રીતે પણ કરી શકાય 3 + 3. તો 3ને 2 વખત લૂપમાં ફેરવો અને એડિશન કરાવો તો પણ આપણો પ્રોગ્રામ સાચો છે. આ રીતે કરો તો પણ સાચો છે. એટલે કે મલ્ટિપ્લિકેશન ઇન ટર્મ્સ ઓફ એડિશન. તો એ હવે ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનમાં શું કરવું પડશે? અહીંયા આપણે સબટ્રેક્શન કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે 2000 ડેટા લીધેલા છે એને આપણે એક્યુમ્યુલેટરમાં લઈએ, એક્યુમ્યુલેટર ડેટાને બીમાં લઈ લઈએ, પછી ફરીથી 2001 ઉપરના ડેટાને લઈએ. એટલે કે એક ડિવિડન્ડ અહીંયા આપણે વાત કરી શકીએ તો એક છે ડિવાઇઝર અને બીજું છે ડિવિડન્ડ. એટલે કે આપણે જ્યારે ભાગાકાર કરતા હોય ત્યારે બે જેના વડે ભાંગવાનું હોય એની વાત કરીએ. ધેન CMPB એટલે કે આપણે કમ્પેર કરશું. કદાચ એવું પણ બની શકે કે બંને ડેટા સરખા હોય તો બાય ડિફોલ્ટ આપણો આન્સર છે એ 0 થઈ જશે. ક્લિયર? હવે ચેક કરો JC ઇફ કેરી જનરેટેડ ધેન બ્રાન્ચ, એટલે કે ડાયરેક્ટલી અહીં આવી જશું. બરાબર? પછી આવશે સબટ્રેક્શન, પછી ઇન્ક્રીમેન્ટ અને જમ્પ. બરાબર? જો આ જે લૂપ છે એ સબટ્રેક્શનના ફોર્મમાં આવશે અને આપણો જે આન્સર છે ડાયરેક્ટલી એટલે કે રિમાઇન્ડર આપણે કહીએ ને કે ભાગફળ અથવા તો ક્વોશન્ટ જે છે શેષ વધે એ બધી વસ્તુ આપણે ડિવિઝનમાં જરૂર પડતી હોય છે. તો મિત્રો આપણે ખાસ ડિવિઝન માટેનો જો તમને કોઈ પણ જાતનો આમાં ખ્યાલ આવતો ના હોય અથવા તો કંઈ કન્ફ્યુઝન હોય તો 8 બીટ માટેનું ડિવિઝન માટેનો જે પ્રોગ્રામ છે એ આ છે. તો જ્યારે પણ ડિવિઝનની વાત આવે ત્યારે તમે આ પ્રોગ્રામ છે એ લખી શકો અને પછી તમે સમજાવી શકો કે જેથી કરીને ખ્યાલ આવે તમને. તો 8085 માઇક્રો પ્રોસેસરની અંદર જ્યારે ડિવિઝનની વાત આવે ત્યારે આ ટાઈપનો આપણે પ્રોગ્રામ છે એ લખાઈ શકાય અને તમે આન્સર જે છે એ 3000 અને 3001 ઉપર ક્વોશન્ટ જે છે તમે સ્ટોર કરાવી શકો. ક્લિયર? નાઉ રાઇટ એ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ to move a block of data from location X to location Y. હવે મિત્રો આપણે આ પ્રોગ્રામ એવો છે કે જેમાં આપણે એક બ્લોક ઓફ ડેટા X આપેલા છે અને બીજો બ્લોક ઓફ ડેટા Y આપેલા છે કે 5 નંબર તમને આપેલા છે એ X ઉપર, એટલે કે X ધારો કે X છે અને એને આપણે Y ઉપર લઈ જવાના છે. તો એના માટેનો જે પ્રોગ્રામ છે આપણે આ એનું અલ્ગોરિધમ છે, તમે ડાયરેક્ટલી વાંચજો કે જેમાં અલગ અલગ આપણે કઈ રીતે એને પ્રોગ્રામને લખી શકાય. હવે જો એની ઇન્સ્ટ્રક્શન આપણે સમજીએ તો આ રીતનો એક પ્રોગ્રામ થશે કે જેમાં LXI એટલે કે આપણે મેમરી પોઇન્ટર સેટ કરશું. દેન LXI D લખશું જેથી કરીને જે સપોઝ કે આપણે ડેટા 2000 ઉપર પડેલા છે, આ 2000 વાળું લોકેશન છે અને અહીંયા 3000 ઉપર છે, તો આ બ્લોક ઉપર ડેટાને જે બ્લોક અહીંયા જે 5 નંબર ડેટા પડેલા છે એને આપણે લઈને અહીંયા મૂકવા છે. બરાબર? આવો આપણો પ્રોગ્રામ બનાવવો છે. તો કઈ રીતે થશે? તો MVIC એટલે કે અહીંયા તમે સપોઝ 0A એટલે કે આપણે કાઉન્ટર બનાવ્યું છે 10 નંબર માટેનું. દેન મૂવ M2A એટલે કે M2A એટલે શું થશે કે 2000 ઉપર પડેલા ડેટા એક્યુમ્યુલેટરમાં આવશે. પછી STAXD એટલે કે DE પેર ઉપર આપણે કોપી થશે, એટલે કે પહેલો ડેટા આપણે લીધો એ પહેલો ડેટા મૂવ થઈને અહીંયા આવી જશે. એટલે કે પહેલો અહીંયા આ HL પેર છે અને આ DE પેર છે, તો HL પેરના પહેલાં ડેટા અહીંયા આવી જશે. પછી શું કરશું? HL પેરને ઇન્ક્રીમેન્ટ કરાવશું એટલે કે અહીંયા આવી જશું અને આ ડેટાને લઈને આપણે અહીંયા મૂકી દઈશું. પછી શું કરશું? પાછું ઇન્ક્રીમેન્ટ કરાવશું. આવું કેટલી વખત કરવાનું છે? જ્યાં સુધી આ A એટલે કે 10 જે છે એ 00 ના થાય ત્યાં સુધી. જેવું 00 થઈ જશે એટલે કે 10મા નંબરનો ડેટા અહીંયા આવી જશે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ બ્લોક ઓફ ડેટા જ્યારે પણ આપણે સ્ટોર કરવાની વાત આવે એ વખતે તમે આ ટાઈપનો પ્રોગ્રામ છે એ લખી શકો, બનાવી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે જ્યાં સુધી રજિસ્ટર Cના ડેટા એટલે કે 0A 0 નહીં થાય, 00 નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ આ લૂપ છે ફેર્યા કરશે અને આપણે આને કન્ડિશનલ લૂપ છે એવું આપણે કહી શકાય. ક્લિયર? નાઉ રાઇટ એ પ્રોગ્રામ ફોર સ્મોલેસ્ટ નંબર ઇન ધ ગિવન એરે. તમને એક નંબર આપેલો છે એટલે કે નંબરનો એરે આપેલો છે. સપોઝ કે 10 નંબર આપેલા છે, 10માંથી તમારે નાનામાં નાનો નંબર ફાઇન્ડ કરવો છે. તો એનો અલ્ગોરિધમ જે છે આ અલ્ગોરિધમ છે, તમે એક વખત વાંચી અને નોટબુકની અંદર લખી નાખજો. એનો પ્રોગ્રામ જો આપણે જોઈએ તો આ ટાઈપનો પ્રોગ્રામ થાય. LXI સેટ કરવાનું, પછી એટલે કે એ ડેટાને બીમાં લઈ જવાનું, પછી ઇન્ક્રીમેન્ટ કરાવવાનું એટલે કે અહીંયા જે છે આ નંબરનું કમ્પેરિઝન આની સાથે કરશું. જો એમાંથી જે મોટો હશે, જે મોટો નંબર હશે એને આપણે એક જગ્યાએ સ્ટોર કરાવશું, પછી એનું કમ્પેરિઝન આની સાથે કરાવશું.
પછીનો જે નંબર મોટો હશે એને અહીંયા લાખશું. એટલે કે કન્ટિન્યુઅસલી આપણે ચેક કરતા જશું એક પછી એક નંબર, અને જે નંબર મોટો હશે અથવા તો તમારે ગ્રેટેસ્ટ નંબર અથવા સ્મોલેસ્ટ નંબર, બરાબર, બે નંબર માટેનો પ્રોગ્રામ તમે બનાવી શકો. ખાલી ચેન્જ એટલો આવશે કે સપોઝ તમે JNC વાપરશો તો આપણો પ્રોગ્રામ બદલી જશે. ક્લિયર? JC અને JNC તમે બે ઇન્સ્ટ્રક્શનથી આખો પ્રોગ્રામ છે એ તમે ચેન્જ કરી શકો. સ્મોલેસ્ટ નંબર અહીંયા આપણે શું કીધું છે? સ્મોલેસ્ટ નંબર. તો 10 નંબરમાંથી જે નાનો નંબર હોય એને આપણે આગળ લેતો જવાનો છે. ક્લિયર? અને આપણો આન્સર જે છે એને ST એ 3000 ઉપર સ્ટોર કરાવવાનો થાય. તો 10 નંબરનો એરે છે, એરેમાંથી તમારે નાનામાં નાનો નંબર છે એને તમે ફાઇન્ડ કરી શકો. પછી છે લાર્જેસ્ટ નંબર. તો મિત્રો લાર્જેસ્ટ નંબર, જો સ્મોલેસ્ટ નંબર તમને કમ્પ્લીટ આવડે તો તમે લાર્જેસ્ટ નંબરનો પ્રોગ્રામ પણ બનાવી શકો. એટલે કે 10 નંબરનો એરે તમને આપેલો હોય અને એરેમાંથી તમારે સૌથી મોટો નંબર ફાઇન્ડ કરવો હોય તો પણ તમે ફાઇન્ડ કરી શકો. તો મિત્રો મેં એવું કીધું હતું તમને કે JNC વાપરશો એક જ પ્રોગ્રામની અંદર ચેન્જ આવશે. JNC JC લખશો તો સ્મોલેસ્ટ નંબર આવશે. જમ્પ નોટ 0 લખશો તો ગ્રેટેસ્ટ નંબર આવશે. ક્લિયર? એક વખત નોટબુકની અંદર લખી અને સમજવાની ટ્રાય કરજો જેથી કરીને તમને ખ્યાલ આવશે. પછી જે સ્ક્વેર ઓફ ધ નંબર યુઝિંગ ધ લુકઅપ ટેબલ. મિત્રો આ લુકઅપ ટેબલ થોડુંક અત્યારે આપણા માટે નવું છે, એને હું નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશ કે લુકઅપ ટેબલ કોને કહેવાય. જ્યારે પણ આપણે ફરીથી જ્યારે મળશું વિડીયોની અંદર ત્યારે લુકઅપ ટેબલ કંઈ જ નથી. તમે જ્યારે કોઈ ડેટા કોઈ મેમરી ઉપર જ્યારે બાય ડિફોલ્ટ કોઈ ડેટા સ્ટોર કરતા હોય અને એમાંથી ડેટા જ્યારે રીડ કરાવતા હોય તેને લુકઅપ ટેબલ મેથડ છે એવું કહી શકાય. એટલે કે દાખલા તરીકે તમારે 0 થી 9 તમારે 7 સેગમેન્ટ ડિસ્પ્લે ઉપર અથવા તો LCD ઉપર ડિસ્પ્લે કરાવવા હોય તો એનો જે કોડ છે એ તમે કોઈ પણ જગ્યાએ સ્ટોર કરાવો અને ડાયરેક્ટલી તમે એને રીડ કરતા હોય તેને લુકઅપ ટેબલમાંથી ડેટા સ્ટોર કરો છો એવું આપણે કહી શકાય. તો લુકઅપ ટેબલ એટલે આ 2000થી લઈને 2009 ઉપર આપણે બાય ડિફોલ્ટ ડેટા મૂકેલા છે અને કન્ટિન્યુઅસલી આપણે જ્યારે ડેટા રીડ કરવા હોય તો એને તમે લુકઅપ ટેબલથી કરી શકો અથવા તો મેમરી બ્લોક પણ કહી શકો. તો ખૂબ જ ઇઝી છે. તમે એ પણ તમે નોટબુકની અંદર લખશો એટલે તમે ડાયરેક્ટલી લુકઅપ ટેબલ જે મેથડ છે એ તમને ખ્યાલ આવશે. તો મિત્રો આપણે ઘણી બધી ડિસ્કસ કરેલી છે. અહીંયા પણ આપણે જો વાત કરીએ કે એરેન્જ ધ ડેટા એરે ઇન એસેન્ડિંગ ઓર્ડર, તો એવો પણ ઘણી વખત પ્રોગ્રામ પૂછાય છે. એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ, ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં જ્યારે આપણે નંબર કોઈ ગોઠવવા હોય તો એનો પ્રોગ્રામ તમે ડાયરેક્ટલી બનાવી શકો છો. એનું અલ્ગોરિધમ છે. તમે નોટબુકની અંદર અલ્ગોરિધમ 1 by 1 લખી લેજો અને પછી એનો પ્રોગ્રામ જે છે એ આ ટાઈપનો પ્રોગ્રામ છે એ બની શકે. તો ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં તો તમારે આખા એરેમાંથી નાનામાં નાનો નંબર છે એ ફાઇન્ડ કરવાનો થાય અને નાનામાં નાનો નંબર સૌથી ઉપર મૂકવાનો થાય. કારણ કે તમારે ચડતા ક્રમમાં ડેટા જ્યારે ગોઠવવા હોય તો કમ્પેરિઝન કરી અને પછી તમારે એ એક પછી એક ડેટાને મૂવ કરાવવા પડશે. તો 1 by 1 ઇન્સ્ટ્રક્શન જોતા જાજો, સમજવાની ટ્રાય કરજો જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે જે પ્રોગ્રામની અંદર કઈ રીતે પ્રોગ્રામ છે એ બની શકે. અહીંયા તમે ચેક કરવાના, બે નંબરને કમ્પેર કરવાના છે. જો કમ્પેર કર્યા પછી 3 વસ્તુ પોસિબલ છે, કાં તો એ આગળના નંબર કરતાં નાનો હોય અથવા તો બરાબર હોય અથવા તો મોટો હોય. તો એ કન્ડિશન પ્રમાણે એટલે કે અહીંયા તમારે CMP ઇન્સ્ટ્રક્શન ખૂબ જ અગત્યની હશે. અને કમ્પેરિઝન કર્યા પછી કેરી ફ્લેગ ઉપર આપણે આખો પ્રોગ્રામ છે એ લખી શકાય. ઇફ કેરી જનરેટેડ, ઇફ કેરી ઇઝ નોટ જનરેટેડ, તો શું પરફોર્મ કરવું એ આપણે પ્રોગ્રામની અંદર જોઈ શકાય. તો મિત્રો આપણે ઘણા બધા પ્રોગ્રામની વાત કરી, એમાં પણ તમે નોટબુકની અંદર લખી અને ટ્રાય કરજો. સિમ્યુલેટર ઉપર પણ રન કરવાની ટ્રાય કરજો. છતાં પણ એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે કોમેન્ટ સેક્શનની અંદર તમે લખજો જેથી કરીને એનું સોલ્યુશન તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો તમે હજી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો ફરીથી આપણે નવા વિડીયોની અંદર મળશું. મિત્રો આપણો આ વિડીયો જે છે પાર્ટ 1 હતો. નેક્સ્ટ જે પાર્ટ 2 એટલે કે હજી પ્રોગ્રામ આપણે આગળ જોવાના છીએ તો પાર્ટ 2ની અંદર વધારે ડિસ્કસ કરશું કે કઈ રીતના પ્રોગ્રામ છે એ બની શકે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી આવજો.